એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું ક્યાં ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાવ્યું તું. થોડાક દિવસથી નીતિન જાની એટલે કે જે ખજૂરભાઈ છે તેનો જે વિવાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેવામાં જે કીર્તિ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લાઈવ આવીને જે ખજૂરભાઈના ઘણા બધા ખુલાસાઓ કર્યા છે, તે એવું પણ કહી રહી છે કે જે ખજૂરભાઈ છે તે પોતાના વિડીયો શૂટિંગ દરમિયાન જે ઘણી બધી છોકરીઓનું શોષણ કર્યું છે અને ત્યારબાદ તેને બીજા લગ્ન પણ કર્યા છે, તેવી પણ જે કીર્તિ પટેલ છે તે ખુલાસાઓ કરી છે. તો આવા તો ઘણા બધા ખુલાસાઓ છે તે કીર્તિ પટેલ કરી રહી છે અને ખાસ આ જે વિડીયો છે તે પૂરો તમે સાંભળજો. કીર્તિ પટેલ જે લાઈવમાં શું કહી રહી છે અને ખાસ કોમેન્ટ કરી તમે જરૂર કહેજો કે જે આ કીર્તિ પટેલ કહી રહી છે તે બધું હાસું હોઈ શકે છે કે જે બધું ખોટું હોઈ શકે છે. ત્યારબાદ કીર્તિ પટેલ એવું પણ કહી રહી છે કે બધા પ્રૂફ પણ મારી સાથે છે, જો હું ખોટી હોય તો જે ખજૂર છે તે મારી સામે આવી જાય અને હું સાબિત પણ કરવા તૈયાર છું. તો સાંભળો તમે આ વિડીયો જે કીર્તિ પટેલ છે તે શું કહી રહી છે. પેલું શૂટિંગ કર્યું અમરેલીમાં પોલીસનું, શારદા સરદીવાળી. એ દિવસે શૂટિંગ ટાઈમે એકદમ વ્યવસ્થિત રહ્યા. એ શૂટિંગ ટાઈમે એવા સીન હતા અલગ અલગ, લવ યુ ના નાવા તેવાની મને લાઈનો મારતો શારદા સરદીવાળીને, રાઈટ. શારદા સરદીવાળી વિડીયોઝ જે બન્યા હતા ને એમાં મને લાઈનો મારતો, પણ મને નથી ખબર. મને ત્યારે એમ હતું કે આ એક્ટિંગ છે એટલા માટે. ત્યાર પછી બીજા દિવસે છોકરીઓને રૂમ આપેલો એક સુવા માટેનો ત્યાં આગળ. અને મને એકવાર નહીં, જે ઓલી ગંગુ પટેલ કહેતી હતી ને એ સાચું હતું. એને મેં વાત કરેલી કે આ માદર ઠોકો છે, આ બધાય છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરાવડાવે તો શૂટિંગ કરે, બાકી કરતા નથી. એનો હું મેન પ્રૂફ જો, મેન પ્રૂફ. અને મારી સામે બેવડાઈ દેવાનો, મારી સામે બેવડાઈ દેવાનો. બીજું આગળ કહું છું. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું કેવી? એ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય, પણ એના બાપને કઈ ખબર નહીં હોય, કાંઈ ને નાને ઠપકાર દીધો. એ કેમ લગ્ન કરે ને એ મારી પાસે આખી ડિટેલ્સ છે, એ હું તમને કહું. પ્રપોઝ મારે પૂછે એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું, આ કરવાની બરાબર. એટલે શું કરે બે ભાઈઓ ખબર હે, આપણને ઇગ્નોર કરે, બીજા વિડીયોમાં ડાયલોગ ના આપે, એ વિડીયોમાં આપણને પાછળ દોડાવે. એક 2 રૂપિયાવાળા દાડિયા હોય ને વાહે દોડતા હોય શૂટિંગમાં, એવું કરાવડાવે બરાબર. એટલે આપણે છે ને એક નર્વસ થઈ જાય કોઈ પણ વ્યક્તિ. હકીકતે આ લાઈનની અંદર આ લોકો એટલા, મને ખબર છે કે છોકરીઓ કેમ ભૂલ કરી લેતી હોય. ઘણી છોકરીઓને એક્ટિંગના શોખ હોય, હિરોઈન બનવાના શોખ હોય, પણ કીર્તિ પટેલના શોખ નથી. કીર્તિ પટેલને હિરોઈન બનવાનો શોખ નથી. કીર્તિ પટેલ વિલન જ બરાબર છે. હા, કીર્તિ પટેલ વિલન જ બરાબર છે અને વિલન જ હતી. ત્યાર વખતે મને પૂછ્યું, ના પાડી બરાબર. હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાળા કરવા, 2 ફડાકાય ઠોકેલા છે. કેમ કે પબ્લિકને ફડાકા ઠોક્યા છે. ગોવાની અંદર અમારે ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો બરાબર. ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટરમાં બરાબર. ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર. ગોવાની અંદર. અને ભંગાર પબ્લિકને એવું તો કહેવાય, મારી જોડે ડિબેટમાં તો બેસ, પબ્લિકને એ તો કે 9 ભાગ બનાવવાના હતા, બીજા વિડીયોના 8 ભાગ બનાવવાના હતા મારી સાથે, હે બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડીયોઝ બનવાના હતા. તો 2 જ વિડીયો કેમ બનાવ્યા?
7-8 વિડીયો કેમ બનાવવાની એ પણ ડિલીટ મારી દીધેલા છો. હા, પબ્લિકને કે કીર્તિ પટેલે તારી જોડે કામ કરવાનું કેમ બંધ રાખ્યું? પબ્લિકને કે આજે. અને તે ઘણી એવી છોકરીઓને જે કર્યું છે ને, કાલે નામ શીખે કહીશ, કાલે નામ શીખે ને ફોટા સાથે કહીશ. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે. જા, તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે. પણ આ તને જે ભંગાર તને જે ભગવાન માનવા માંડ્યા છે ને, ભગવાન, તું ભગવાન નથી, ભંગાર શું, લુખ્ખો શું, અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર શું. બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી શું તું? મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ. હેતા ને બાલા ભંગાર બધા પ્રૂફ પડ્યા છે. હવે સાંભળજો, મેં એવું કીધું કે ભાઈ હું પૂનામાં આની જે પેલી પત્ની, હવે તો પેલી પત્ની જ કેવી પડે ને મારી વિધિ ભાભીને, પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય. હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય. જે વ્યક્તિએ એના પરસેવાની કમાણીથી, એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા હતા, ભરોસો કર્યો હતો, અને આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ પૈરા ઉલીને કોઈ દિવસ રાખી નથી, પબ્લિકને દેખાડી નથી, કાંઈ જ નહીં. અને ભાઈએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને, એટલે અને આ બીજા લગ્ન કઈ રીતના કર્યા એ તમને કહું. વિધિ ભાભીને દગો દીધો. જે માણસ બેનું દીકરીઓની ઇજ્જત ના કરી શકતો હોય, બરાબર, એના પ્રેમની ઇજ્જત ન કરી શકતો હોય, એની બાયડીની ઇજ્જત ન કરી શકતો હોય, હવે અરેન્જ મેરેજ થયા હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાયલું, પણ જેને લવ મેરેજ કર્યા હોય, જેને લવ મેરેજ કર્યા હોય ને બીજે ફાફા મારતા હોય, એ કેટલું યોગ્ય છે? જે વ્યક્તિએ તમારા માટે બધું કર્યું, એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી, અને છેલ્લે તમારા પરિવાર વાળા એને શું કર્યું? લાત મારીને નીકાળી દીધી. કેમ? તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર? તું આ દુનિયા માટે ભંગાર બની ગયો તો તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું 42-43 વર્ષનો છું? કીધું આ દુનિયાને? એ ચીના, એ ચાઇનીઝ ભંગાર, ચીનું ચુકુંદર, તને લાગ્યું બકા? તને તું કદાચ મોઢાથી નાનો દેખાતો હશું, પણ તે કોઈને કીધું હું 42-43 વર્ષનો છું અને 22-23 વર્ષની છોકરીએ લગ્ન કર્યા? હવે સાંભળજો, આને બીજી છોકરી સમાજમાં કેમ પસંદ કરી? બધે ઘર બનાવવા જાય ને એનું હું તમને વાત કરું. આના આખા પ્રોજેક્ટની. હવે આને છે ને શરૂઆતમાં, હું નથી કહેતી, એને શરૂઆતની અંદર પોતાના 10 લાખ રૂપિયા કાઢ્યા. કેટલા? 10 લાખ રૂપિયા. ખાલી એના એમ કે છે ને, મેં મારી કમાણીમાંથી હું 99% દાન કરું છું. ઈ રત્તી બરાબર સાચું નથી. રત્તી બરાબર સાચું નથી. લોકોને બિચારાને દૂ બનાવવાના. અને મારી પાસે 10 થી 15 કોલ એવા આવેલા છે, એ હું તમને કાલે કહીશ. આ વ્યક્તિ ઘણા લોકોના ફોન નથી ઉપાડતો, ઘણા લોકોના ફોન નથી ઉપાડતો, અને એવા લોકોના જ ફોન, એવા લોકોનું જ કરશે કે જેના ઘરથી આને છે ને વ્યૂના પૈસા જાજા મળે, ફેસબુક પર પૈસા મળે, યુટ્યુબ પર મળે, બીજી એવી ઘણી બધી વેબસાઇટો પર મળે પૈસા. હવે માની લો કે કેળાવાળાની લારી વાળો છે, કેળાની લારી. હવે કેળાની લારીમાં 1000-2000 ના કેળા માની લ્યો, હાલો છે.
કેળાની લારીમાં 1000-2000 ના કેળા છે. ખજૂરભાઈનું સ્ટાર્ટિંગ કહું કેળાથી. ક્યાંથી થયું તું? કેળાથી. ભંગારનું સ્ટાર્ટિંગ થયું તું કેળાની લારીથી. કેળાની લારી વાળાને 2000 રૂપિયામાં આ ભંગારે બધા જ કેળાને ખરીદી લીધા. કેટલા રૂપિયામાં? ફક્ત 2000 રૂપિયામાં. પબ્લિકને શું થયું? ઓહો હો હો. પછી ઈ જ વિડીયો શૂટિંગ ઉતારવો યુટ્યુબ પર, ફેસબુક પર, બધે જ મૂકવો અને 2000 રૂપિયાના 2000 રૂપિયા કાકાને ગરીબને કોઈને આપીને એને એની બેઇજ્જતી કરીને ઈ લારીવાળાની ઇજ્જત લઈને તમે યુટ્યુબ પર પૈસા કમાઓ. શું? પૈસા કમાઓ. ઈ 2000 રૂપિયામાં લારીમાંથી બધા કેળા લઈ લીધા હોય અને ઈ 2000 રૂપિયામાં શૂટિંગ ઉતારી લીધું હોય અને એ વિડીયો યુટ્યુબ પર મૂકે, ફેસબુક પર મૂકે અને આ લોકોને 2000 માંથી લાખો રૂપિયાની કમાણી થાય. કેટલા? લાખો રૂપિયાની. મિલિયનો વ્યૂ આવે એટલે 2000 ના 5-6 લાખ રૂપિયા એક વિડીયોમાં કમાય. કેટલા? 2000 રૂપિયાના કેળાની લારીના આપી દેવાના. એ એવા બિચારા મજૂર વર્ગનો જે મહેનતું કરતો હોય એ લારીવાળાનો વિડીયો બનાવી લેવાનો અને પછી યુટ્યુબ પર મૂકીને પોતાના ઠોબડા ભરવાના. લક્ઝરિયસ લાઈફ જીવવાની. તું કેવી લક્ઝરિયસ લાઈફ જીવીશ ને ખબર છે? ભણવા દાતોય નથી 10 દાડા સુધી. દુનિયાને પાછો કે હવે ભાઈ રેવા દે તું ભંગાર. કેટલો ભંગાર શું નહીં પબ્લિકને હવે હું રોજ કહીશ. અને હવે કદાચ માનતા હોય કે ન માનતા હોય આને કહેજો કે તારી બાયડી રહી ને વિધિ ભાભી એને એકવાર મીડિયા સમક્ષ લઈ આય. જે વિધિ જોડે એને લવ મેરેજ કર્યા હતા બરાબર, એને મીડિયા સમક્ષ લઈ આવવા અને આ જે બીજી બાયડી લાવ્યો ને એ કઈ રીતના લાવ્યો ને ઈ કહો. હવે આ બધા ગામો ગામ છે ને ઘર બનાવવા જાય ત્યાં આગળ આ છોકરા આને ખબર પડી કે આ બ્રાહ્મણની દીકરી છે નાની એવી બિચારી. હું એની વાયડીને કાંઈ જ નથી કહેતી કેમ કે એ તો બિચારી આ બધી વાતથી ને અંજાન છે બરાબર, આ ફેમિલીથી અંજાન છે. પણ મેં આની જોડે બહુ કામ કરેલું છે, જાજુ કરેલું છે, એટલે હું અંજાન નથી. પણ એની વાઈફ બિચારી અંજાન છે. એનો ભાઈ સૌથી પહેલા એના ભાઈને મોહરો બનાવવામાં આવ્યો નાનાને. આજે બીજા લગ્ન કર્યા ને એને સાથે રાખ્યો. આ ભાઈએ પેલીને હારે વાતચીત ચાલુ કરી. આ છોકરીના ઘરમાં એવા ગરીબડા ઘરમાં વાત નખાવી એટલે છોકરીને મા બાપને શું થઈ ગયું? ઓહો ખજૂરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે આવ્યું. ખજૂરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે મારી દીકરી માટે. ઓહો ઈ ગરીબડો બાપ, એક દીકરીનો બાપ તને ભગવાન માને અને તે શું કર્યું? ભંગાર. આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી. અરે 43 વર્ષના ડોહા, એ ભંગાર 43 વર્ષના ડોહા, તે શું કર્યું? આ બાજુ વિધિ ભાભીને પાટું મારી. આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ. ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે આ ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું. મને વાંધોય નથી હો. તે ભલે લગ્ન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા. યાદ રાખજે ભંગાર, યાદ રાખજે. તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે. કામના નામે બોલાવીને એવી નાની દીકરીઓના યુઝ કર્યા છે. અને આજ મોટી વાત તો એક કહેવાની ભૂલી ગઈ. આજે હું તમને કહું. હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર
કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ ને દીકું ને પીકું કરતો તો, મળવા જતો તો, જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને. કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ત્યારે મેં લાઈવ કર્યું હતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું જ્ઞાન ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી, કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી, હે? અને આમ જો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાવ્યું તું. તો મિત્રો તમે આગળ જે કીર્તિ પટેલ જે આ ખુલાસાઓ કરી રહી છે તેનો જે તમે વિડીયો સાંભળ્યો તેની વિશે તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરી જણાવજો. અને કીર્તિ પટેલ તો ઘણા બધા જે અવનવા જે વિવાદના વિડીયોમાં તો જે પોતાના લાઈવમાં જે જણાવતી જ હોય છે, ઘણા બધા તેના વિડીયો તમે પણ જોયા હશે. તો મિત્રો જે આ જે ખજૂરભાઈ વિશે જે કીર્તિ પટેલ જે આ ખુલાસાઓ કરી રહી છે તે મિત્રો સાચા હોય છે કે ખોટા હોય છે તે તો જો હવે ખજૂરભાઈ પોતે જ જે પોતાના જે એકાઉન્ટમાં વિડીયો બનાવીને કદાચ જો જાણકારી આપે, લાઈવ કદાચ આવે અને ખુલાસાઓ જે આ કર્યા છે તે બધા ખોટા છે કે હાસા છે તેની જે જાણકારી આપે તો જ આપણને મિત્રો ખાસી ખબર પડે. કારણ કે જે કીર્તિ પટેલ જે દાવા કરી રહી છે, જે ખુલાસાઓ કરી રહી છે તે ઘણા બધા એમ કહે કે આપણે આમ સાંભળવી તો પણ આપણને જે માયનામાં ન આવે તેવા ખુલાસાઓ છે તે કીર્તિ પટેલ કરી રહી છે. તો આ વિશે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ કરી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો.